DM ન્યૂઝ ગુજરાતી. રાજકોટના ભાયાવદરમાં થયેલા ભાજપ કોંગ્રેસની બબાલ બાદ પાલિકા પ્રમુખે સર્વે સમાજની શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી. દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિણોજીયા દ્વારા કરવામાં આવી હતી. ભાયાવદર લોહાણા સમાજ અને યોજાયેલા બેઠકમાં સર્વે સમાજના અંદાજિત 300 થી 400 લોકો જોડાયા હતા. ભાજપના આગેવાની દ્વારા મીટિંગમાં કોંગ્રેસ અને તેમના આગેવાનો ઉપર પ્રહારો કરાયા હોવાનું સામે આવ્યું હતું. ભાયાવદરની શાંતિ બગાડવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. ભાવેશ ગોહિલ, ઉપલેટા. હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી. કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું. તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય. બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો, તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે. જે પાટીદારને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે એવું કહેવાનું છે, શું કહેશો? એ તદ્દન ખોટી વાત છે. હું પણ એક પાટીદાર સમાજમાંથી જાઉં છું. તો આ ભાઈને જો કાં પાર્ટી વિરુદ્ધ લઈ જવું ને કાં જો પોતાના અંગત સ્વાર્થ માટે કે જ્યાં ન બને તો સમાજ ઉપર નાખવું છે. એટલે આ ભાઈની માનસિકતા જેવી છે. એટલે બધાએ ભાયાવદરની અંદર મારું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે 18 વર્ણ શાંતિ પ્રિયથી રહ્યો અને અમારે વિકાસના કામ કરવા છે ને સતત કરતા રહેશું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત. ગામમાં ટેન્કરથી પાણી ભરવા લોકો થયા મજબૂર. ચોથા નેસડા ગામે ટેન્કરથી પાણી ભરવા લોકો થયા મજબૂર. પાણી ભરવા મહિલાઓ ખેતરને ટેન્કર સુધીની રજળપાટ કરતી જોવા મળી રહી છે. પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણીની સમસ્યા બની આફતરૂપ. વારંવાર રજૂઆત છતાં તંત્ર પાણી આપવામાં સતત નિષ્ફળ રહી છે. દર 2-3 દિવસે ટેન્કર મારફતે અપાય છે ગામમાં પાણી. એક બાજુ ઉનાળાની સિઝન અને બીજી બાજુ પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. થરાદમાં 1.30 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા. થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગના 4 લાઇન રોડના કામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો. રોડની કામગીરીને લઈને લોકોમાં નારાજગી. જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના જ સીધા તેના પર કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પૂરું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે. લોકોના ટેક્સના પૈસા બરબાદ થતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે. 24 કલાકમાં જ વાહનો રોડ પરથી પસાર થતા રોડ તૂટવા લાગ્યો હોવાના આક્ષેપો પણ કરાયા છે. આ માર્ગ પર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ સહિત સંસ્થાઓ પણ આવેલી છે. સરકારી કચેરીઓમાં જવા માટે અને સંસ્થાઓ તેમજ બજારમાં જવા માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. સારી ક્વોલિટી સાથે મજબૂત રોડ રસ્તા બનાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. થરાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 વર્ષથી 15 વર્ષના નાના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થરાદ ખાતે આવેલી એક સ્કૂલમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોર્ડિનેટર દશરથભાઈ સોની, યોગ કોચ સંચાલક ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, યોગ ટ્રેનર મોસમબેન ભાટી દ્વારા 16 મેથી 30 મે 2025 સુધી આ સમર કેમ્પમાં બાળકોને યોગ શીખવાડવામાં આવશે. યોગ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે. બાળકો મોબાઈલથી દૂર રહે, જંક ફૂડ ના ખાય અને તંદુરસ્ત જીવન જીવે તથા જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી રમતો રમાડીને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે સમય સવારના 7 કલાકથી 9 વાગ્યા સુધીનો રાખ્યો છે. જેથી વાલીઓએ પોતાના બાળકોને આ સમર કેમ્પમાં મોકલવા આહવાન કરીએ છીએ તેવું ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. બાબર ઠાકોર સમાજનું 15મું સમૂહ લગ્ન સમારોહ યોજાયો. લગ્ન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ
એમએલએ સ્વરૂપજી, લવિંગજી, અમૃતજી હાજર રહ્યા હતા. વાવ એમએલએ 11 લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શંકરભાઈ ચૌધરીએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે વાવ એમએલએ સ્વરૂપજી નવનવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે છે. તેમજ બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય, ભાજપ કે કોંગ્રેસની વાત નથી, પણ અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે. આજે પણ તમામ મા બાપને મારી દિલથી શુભેચ્છાઓ છે કે આપે દીકરા દીકરીના લગ્ન સમાજના આંગણે કરાવ્યા છે. દરેકને કોઠાસૂઝ હોય તો ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય એ લવિંગજી પાસે શીખવા જેવું છે તેવું અધ્યક્ષનું કહેવું છે. આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની અહીં એમણે માર્ગદર્શન આપ્યું એવા માન્ય શ્રી અમૃતજીભાઈ ઠાકોર, એવા જ હમણાં અહીંયા 11 લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કરી એવા વાવ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર. આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા વતી અહીંયા એ જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ. બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો, વડીલો, બધાના નામ લઈ શકાય એવા છે. તમામે તમામ આગેવાનો, અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું. વિપક્ષમાં રહેલા હોય તો અમરતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય, શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય, નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે. એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું, પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું. નહીં તો રજૂઆત તો બધી કરી શકાય, પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આજે, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ, શુભેચ્છાઓ અને સાથે એમના મા બાપને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે. કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓએ વાત કરી એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે, એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક લગ્ન કર્યો હોત તો, પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે. તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે, સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ. અને આજે તંત્રી અમારે માપનું બોલ્યા એટલે તમને અભિનંદન. આવું માપનું રાખજો, તમે થોડા કડક પડો છો વધારે તંત્રી, મારે તો કહેવાય. તમે કામ ખૂબ સરસ કરો છો, તમે શિક્ષણ માટે જીવ બાળીને કામ કરો છો, દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો. એમાં કોઈ માત પેલું નથી પીરાજી, પણ થોડા બોલવામાં થોડા કડક છે, એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે. હવે થાય તો કરજો, બાકી હું તો તમને વિનંતી કરું છું, મારી તો ખાસ આગ્રહ કરી વિનંતી છે કે કંઈક કરો, આવું થોડું સુધારો કરશો ને. હોશિયાર માણસ છે, એમણે યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી. એમને કંઈનું કંઈ વિષય પાસપોર્ટ ને વિઝામાં પ્રશ્ન હતો, તો 2-4 દિવસ મોડું થયું. તો પછી વાત કરી મને કે સાહેબ તમે યુરોપની ટીમમાં આપણી ટીમ જાય છે બધી ડેરીની, તો મેં ક્યારે જીવનમાં યુરોપ જોઈશ, હું ક્યારે આટલા બધા દેશ જોઈશ, તો જર્મની હું ક્યારે જોઈશ, હું બાકીના દેશો ક્યારે, સ્પેન હું ક્યારે જોઈશ. તો મારે તો ઈચ્છા છે મારે આવવું છે. હવે સરકાર ત્યાંની સરકાર વિઝા આલે તો અવાય યુરોપની,
એટલે પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ડખા તો હોય એટલે પાસપોર્ટ, પછી વિઝા લેવાના, વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને 2 ફ્લાઇટો બદલીને, એક વચ્ચે દુબઈ કદાચ હતું કે, અને ત્યાંથી છેક જર્મની સુધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ ત્યાં પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો. એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉદ હોય ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉદથી માણસ ઘણું કરી શકે. તો આવા એક આગેવાન તરીકે છે, અંતુજી કોટા ઉદ તો ખૂબ છે, ખાલી બોલવામાં થોડું ધ્યાન રાખે હરકું થઈ જાય અને કોશિશ કરશો. કોશિશ કરને વાલે की कभी हार नहीं होती. એટલે સારા કામ માટે કોશિશ કરો એટલે થશે. અને બીજું તમે, હું ભાઈ સ્વરૂપજીભાઈને અભિનંદન આપીશ કે એમણે આ શિક્ષણ માટે 11 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી. અમને હૃદયથી ખૂબ અભિનંદન. આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય ને એમાં કંઈ મારા લાયક પણ કંઈ હોય તો મને કહેજો. હું ધારાસભ્ય અહીંયા નથી, ધારાસભ્ય તરીકે થરાદ છું, પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કહીને પણ વ્યવસ્થા તંત્રી અમે કરાવી શકીએ. તો સમાજના પ્રમુખ, મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારે લાયક કંઈ હોય તો અમને કહેજો, તો ફૂલને તો ફૂલની પાંખડી અમે મદદ કરાવી શકશું. આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકાના ખેતરમાંથી વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસ ડેરીના માધ્યમથી નિવૃત્ત એન્જિનિયર અને ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ કામને ઉપાડી લીધું છે. વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે અને જેને લઈને બનાસ ડેરીના માધ્યમથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરી વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીનો બચાવ થાય તે હેતુથી નિવૃત્ત એન્જિનિયર ગોવિંદભાઈ ચૌધરીએ આ અભિયાનને ઉપાડી લીધું છે. બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાના નળાસર ગામે આજે વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ પટેલના ખેતરમાં ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ જળસંચય અભિયાનનો પ્રારંભ કર્યો છે. આગામી સમયમાં આખો તાલુકો આ કામ અને આ જવાબદારી ઉપાડી લે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. બનાસ ડેરીના જળસંચય અભિયાન અને વડગામ તાલુકાના પાણીની પરિસ્થિતિ જોતા નિવૃત્ત કાર્યપાલક ઇજનેર ગોવિંદભાઈ ચૌધરીએ વડગામ તાલુકાનું જળસંચય અભિયાન પોતાના માથે લઈ લીધું છે. ગોવિંદભાઈ ચૌધરીએ અભિયાન માટે એક આખી ટીમ બનાવી છે અને બનાસ ડેરીના માધ્યમ અને માર્ગદર્શનથી આખા વડગામ તાલુકામાં જળસંચયના કામો કરી ભૂગર્ભ જળ ઊંચા આવે તેવા પ્રયત્નો કરાશે. જે પ્રકારે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે, 1200 થી 1300 ફૂટ સુધી પણ પાણી નથી મળતું, ત્યારે સિંચાઈ અને પીવાનું પાણી એ ચિંતાનો વિષય છે. ત્યારે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને સરકારી ફરજ બજાવી ચૂકેલા ગોવિંદભાઈ ચૌધરીએ પોતાના અનુભવ તો કામે લગાડ્યું છે, સાથે સાથે ટેકનિકલ બાબતો અને ખેડૂતોને સમજાવવા માટે આજથી નળાસર ગામેથી આ પ્રારંભ પણ કર્યો છે. વડગામ તાલુકાના દરેક ગામોમાં જઈ જળસંચય અભિયાન થકી એક આખી ઊભી થયેલી ટીમ બનાસ ડેરીના માર્ગદર્શન હેઠળ કામ કરશે અને કયા પ્રકારે પાણીના તળ ઊંચા આવે અને વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તેવું કામ ગોવિંદભાઈ ચૌધરી અને તેમની ટીમ વડગામ તાલુકામાં કરશે. જળસંચય અભિયાનનો પ્રારંભ કર્યો છે, કેવા પ્રકારની કામગીરી થશે? અહીંયા ગલબા કાકાની જન્મભૂમિ ઉપર આજે જળસંચયમાં ગામના તમામ દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ ભેગા મળી અને જો ઢાળવાળી જગ્યા હોય અને પાણી વહી જતું હોય એવા પાણીને 4x4x6 ફૂટનો ઊંડો ખાડો કરી અંદર મેટલ નાખી અને ફિલ્ટ્રેશન કરી અને શુદ્ધ પાણી જમીનના તળમાં ઉતારવા માટેનો અભિયાનની આજથી શરૂઆત કરી છે. અહીં આગળ આ ગામના દૂધ મંડળીના ચેરમેનશ્રી અને દૂધ મંડળીના કમિટી સભ્યો દ્વારા આજુબાજુના કેટલાય ગામોના ચેરમેનો અને કમિટી મેમ્બરોને બોલાયા છે, જેથી કરીને આજે જે અહીંયા આગળ વાતો થઈ જળસંચય બાબતે એની જાગૃતિ થાય અને અન્ય ગામોમાં પણ આવા કાર્યક્રમ થાય એની સર્વને પ્રેરણા મળી છે અને આજે અહીંયા ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કામગીરી પરિપૂર્ણ કરવા માટેની ખાતરી આપી છે. અભિયાન શરૂ કર્યું છે, કેવા કેવા ફાયદા થશે? જળસંચયના અભિયાનથી લાંબા ગાળે જે અહીંયા દર વર્ષે પાણીનું વોટર ટેબલ નીચે ને નીચે જતું જાય છે. માનો કે કોઈનો બોર હોય તો એક ચોમાસા પછી જ્યારે ફરીથી બીજી સિઝનમાં ચાલુ કરવામાં આવે તો એને 10-15 ફૂટની નવી એક પાઇપ ઉતારવી જ પડે તો જ એનું લેવલ પકડાય. એટલે જે પાણીનું લેવલ તૂટે છે ને એના કારણે ઇરિગેશનમાં
પાણીની અછત ઊભી થાય છે, પીવાના પાણી માટેની પણ અછત ઊભી થાય છે. એ પાણીનું લેવલ જળસંચય થવાથી જળવાઈ રહેશે અને બધા કરશે તો એ પાણીનું લેવલ ઊંચું પણ આવશે. જળ સંચય અભિયાનનો પ્રારંભ કર્યો છે, કયા પ્રકારની કામગીરી થશે? આજે વડગામ તાલુકાના જળ સંચય અભિયાનનું આજે મારા ગામ નળાસરથી અહીંયાથી પ્રારંભ થયો છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે કેચ ધ રેન અભિયાન ચાલુ છે એના અંતર્ગત ગુજરાત સરકારમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન જળ સંચય અભિયાન માટે બનાસ ડેરી સહયોગ કરી રહી છે. બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ગામે ગામ જળ સંચય અભિયાનનું કામ ચાલી રહ્યું છે અને એના અંતર્ગત આજે નળાસર ગામમાં મારા ખેતરની અંદર સોસ કૂવાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે જેથી જે આપણા ખેતરની અંદર જે ઢાળવાળી જગ્યા હોય એની અંદર આપણે સોસ કૂવા માટે 4x4નો ખાડો ખોદી અને 6-7 ફૂટ ઊંડો અને એની અંદર અમુક પ્રકારના જે પથ્થર કપચી આવે છે એનું લેવલ બનાવી અને રાખીએ કે જેથી વરસાદ આવે તો વરસાદનું પાણી એની અંદર ગળાઈને કચરો અંદર ન જાય, વધારાની માટી અંદર ન જાય અને એ રીતે ચોખ્ખું પાણી જમીનમાં ઉતરે કે જેથી આવનારા સમયમાં આ વિસ્તારમાં જે પાણીની તકલીફ છે એ તકલીફને દૂર કરી શકાય અને ધીમે ધીમે જમીનની અંદર પાણીનું સ્તર ઊંચું આવી શકે. એ માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ. ધાનેરા રેલવે પોલીસે ભાગી ગયેલા પ્રેમી પંખેડા ઝડપ્યા છે. યુવક યુવતી પર શંકા જતા રેલવે પોલીસે આખરી પૂછપરછ કરતા મામલો આવ્યો સામે. 3 સંતાનની માતાને કૌટુંબિક ભત્રીજાએ લગ્નની લાલચ આપી ભગાડી હતી. યુવતીના પિતાએ ભીનમાલ પોલીસ મથકે ગુમશુદાની નોંધાવી હતી ફરિયાદ. રેલવે પોલીસની તપાસમાં કબૂલ્યું કે બંને અમદાવાદ તરફ જવાનો પ્લાન હતો. રેલવે પોલીસે ભીનમાલ પોલીસને જાણ કરી યુવક યુવતીનો કબજો સોંપ્યો હતો. ઓપરેશન સિંધુને લઈને આજે ધાનેરામાં મહિલાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. અંબાજી મંદિર ચોકથી લઈને ધાનેરાના તમામ જાહેર માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી બજારો ગુંજી ઉઠી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ધાનેરા નગરપાલિકા અને અનેક સંગઠન તેમજ વેપારી ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. અંબાજી મંદિરથી લઈ લાલચોક સુધી તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભગવાનદાસ પટેલ તથા અનિલભાઈ રાઠોડ તથા તરુણભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, રાજુભાઈ ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. મહિલાઓ દ્વારા તિરંગા યાત્રા નીકળવામાં પહેલગામ હુમલામાં આપણા ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી અને આપણી બહેન દીકરીઓના સુહાગ ઉજાડી લેવામાં આવ્યા. આ બદલામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓનો નાશ કર્યો. ભારતીય માતૃશક્તિને સન્માન આપવા અને ભારતીય સેનાનું મનોબળ અને હિંમત વધારવા આજે અમે સૌ બહેનોએ આ રેલીનું આયોજન કરી અને તેમને ખરા અર્થે સન્માન આપ્યું છે. જય હિન્દ. પહેલગામ આતંકી હુમલામાં આપણા ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી. આપણી બહેન દીકરીઓના સુહાગ ઉજાડી લેવામાં આવ્યા હતા. એના બદલામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી એનો બદલો લીધો અને આતંકવાદીઓનો નાશ કર્યો. ભારતીય માતૃશક્તિને સન્માન આપવા અને આપણી ભારતીય સેનાનું મનોબળ વધારવા આપણે આજે સૌ માતૃશક્તિ ભેગા થયા છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ અમને સન્માન આપ્યું છે. જય હિન્દ. બોલો ભારત માતા કી જય.